शरणागत पाप पर्वतं गणयित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा. 29th of March 2025 સેટરડે. એકવાર ઘનશ્યામ મહારાજને માતા દૂધ અને સાકર પીવડાવવાનો બહુ પ્રયત્ન કરે છે, પણ જ્યારે તમારા છોકરાઓને જમાડવા હોય તો દર વખતે તમે કહો જમી લો એટલે જમી લે, ના જમી લે, ઘણીવાર નાટક કરે, બરાબર, અને જમે નહીં. તો એવી રીતે ઘનશ્યામ મહારાજ પણ મનુષ્ય લીલા કરતા હતા, એટલે બીજા છોકરાઓ જેવા ભગવાન માતાને લાગે એટલે ઘનશ્યામ મહારાજે માતા સાથે એક દિવસ ચરિત્ર કર્યું. મહારાજ પાછળ પાછળ ભાગે છે દૂધ ને સાકર લઈને, ઘનશ્યામ મહારાજ પીતા નથી. પછી માતાએ થાકીને એમને એકવાર રમકડા આપ્યા કે લો ઘનશ્યામ, તમે આ રમકડા રમો. ઘનશ્યામ મહારાજ રમકડા રમતા હતા અને રમકડા રમતા રમતા એક રમકડું આમ દૂર જતું રહ્યું. તો ઘનશ્યામ મહારાજ બેઠા બેઠા માતાને બતાવે છે કે માતા જો મારું રમકડું ત્યાં દૂર જતું રહ્યું. એટલે એમનો ઈશારો એવો છે કે માતા મારું રમકડું જતું રહ્યું, તમે લઈ આવો. આપણા છોકરા આપણને એમ કે મારું રમકડું જતું રહ્યું તો આપણે શું કરીએ? દોડતા દોડતા જઈએ, હા, અને લઈ આવીએ અને એને આપી દઈએ. જ્યારે ભક્તિ માતાએ એવું ના કર્યું. ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને એમ કીધું કે તમે ફેંક્યું છે તો તમે લઈ આવો. તો માતાએ ઘનશ્યામ મહારાજને કીધું કે જાઓ રમકડું લઈ આવો. તો ઘનશ્યામ મહારાજ ગયા, જાતે રમકડું લઈ આવ્યા અને પછી માતાને આપ્યું. તો આવા સંસ્કાર ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને આપતા હતા. આપણે પણ આપવા જોઈએ, બરાબર. સરસ. તો ઘનશ્યામ મહારાજ રમકડા લઈ આવ્યા અને માતાને આપ્યા. તેવા સમયમાં ઘનશ્યામના મામા વશરામ તિવારી ત્યાં આવ્યા અને તે સમયે ધર્મદેવ આંબલીના વૃક્ષ તળે બેસીને ભાગવત વાંચી રહ્યા હતા. શું વાંચતા હતા? ભાગવત. એમાં વૈકુંઠ ધામનું વર્ણન આવ્યું. જેવું ઘનશ્યામ મહારાજે ભાગવત સાંભળ્યું અને એમાં વૈકુંઠ ધામનું વર્ણન આવ્યું તો મહારાજ રમવાનું મૂકીને કથા સાંભળવા બેસી ગયા. શું કરવા લાગ્યા? કથા સાંભળવા. લાસ્ટ વીક એક ચરિત્ર આવ્યું હતું કે ઘનશ્યામ મહારાજની આગળ એમના મધર ફાધરે એમને ટેસ્ટ કરવા માટે 3 વસ્તુ મૂકી હતી. તો ઘનશ્યામ મહારાજે શું સિલેક્ટ કર્યું? પુસ્તક, શાસ્ત્ર સિલેક્ટ કર્યું. તો એ એવું બતાવે છે કે ઘનશ્યામ મહારાજને બાળપણથી શાસ્ત્રમાં, કથા વાર્તામાં, ભગવાનની ભક્તિમાં ખૂબ રસ હતો. તો આજે પણ એવું બન્યું કે જ્યારે ધર્મદેવ આંબલીના વૃક્ષ નીચે બેસીને ભાગવત વાંચતા હતા અને એમાં વૈકુંઠ ધામનું વર્ણન આવ્યું તો ઘનશ્યામ મહારાજ રમવાનું પડ્યું મૂક્યું અને શું કરવા લાગ્યા? કથા સાંભળવા લાગ્યા. એક ચિત્તે થઈને કથા સાંભળવા લાગ્યા. ભલે બહુ નાના હતા તો પણ કોઈ પ્રકારની ચંચળતા બતાવી નહીં. આ બધા છોકરાઓની જેમ જોયું કેટલા ધ્યાનથી કથા સાંભળે છે, બરાબર. એવી રીતે ઘનશ્યામ મહારાજ પણ કથા સાંભળવા લાગ્યા. તે સમયમાં વશરામ તિવારીના પત્ની સુંદરીબાઈ ત્યાં ઘરમાં આવ્યા અને પોતાના નણંદ એટલે ભક્તિ માતાની બાજુમાં આવીને બેસી ગયા. અને એ સમયે ઘનશ્યામ મહારાજ પાછા પોતાના માતાના ખોળામાં જઈને રમવા લાગ્યા કથા સાંભળતા સાંભળતા. તો સુંદરીબાઈએ ઘનશ્યામ મહારાજને બોલાયા કે ઘનશ્યામ મહારાજ, હું આવી છું તો તમે મારી સાથે થોડી વાર બેસો. તો જેવા ઘનશ્યામ મહારાજ સુંદરી મામી પાસે ગયા તો સુંદરી મામીને એમના ચરણમાં ચિહ્ન દેખાયા. શું દેખાયું? ચિહ્ન દેખાયા. ભગવાન જ્યારે મનુષ્ય રૂપે હતા તો આપણા જેવા પગ હોય ને એવા જ એમના પગ હોય. રોજ કંઈ એની અંદર 24 કલાક 12 માસ ચિહ્ન દેખાતા ના હોય. પણ જ્યારે ભગવાન એવો સંકલ્પ કરે કે મારે કોક ભક્તને મારી પ્રતીતિ કરાવી છે કે હું તમારા જેવો કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ત્યારે ભગવાન કૃપા કરીને આપણને એમના પગમાં જે ચિહ્ન હોય તે બતાવે. તો એવી જ રીતે એક દિવસ ઘનશ્યામ મહારાજે કોને ચિહ્ન બતાયા? સુંદરીબાઈને ચિહ્ન બતાયા. અને ઘનશ્યામ મહારાજના ચરણના ચિહ્ન જોઈને સુંદરીબાઈ બહુ આશ્ચર્ય પામી ગયા. ત્યારે તે બોલ્યા છે, આ જમણા ચરણના અંગૂઠા પાસે જે ચિહ્ન છે એનું નામ શું છે મને કંઈ ખબર નથી. તો એમણે ભક્તિ માતાને પૂછ્યું કે માતા, આ ઘનશ્યામ મહારાજના ચરણમાં જે ચિહ્ન છે એ બધાના નામ તમે મને કહો. ત્યારે ભક્તિ માતા કહેવા લાગ્યા કે એમના જમણા ચરણના ચિહ્નોમાં સૌ પ્રથમ શું છે? ઉર્ધ્વ રેખા છે. પછી એ જ ચરણમાં વજ્ર, જાંબુ, ધ્વજ, અંકુશ, કમળ, અષ્ટકોણ, સ્વસ્તિક, આમ કરીને જમણા ચરણમાં કેટલા ચિહ્ન નીકળ્યા?
9. રાઈટ લેગમાં કેટલા નીકળ્યા? 9. અને ડાબા પગમાં એવી જ રીતે જેમ જમણા ચરણમાં 9 ચિહ્ન હતા ને, એવી જ રીતે ડાબા ચરણમાં કેટલા ચિહ્ન હતા? 7. રાઈટ. કયા કયા હતા? તો કળશ હતું, વ્યોમ હતું, અર્ધચંદ્ર હતું, ગોપદ, ધનુષ, ત્રિકોણ, મત્સ્ય, આમ કરીને કેટલા ચિહ્ન હતા? 7. તો ડાબા ચરણમાં 7 અને જમણા ચરણમાં 9. આમ કરીને ઘનશ્યામ મહારાજના બંને ચરણમાં કેટલા ચિહ્ન છે? 16 ચિહ્ન છે. ભગવાનના ચરણમાં જે ચિહ્નો છે ને એનો ખૂબ મહિમા છે. 16 ચિહ્ન પ્રેમાનંદ સ્વામીએ ગણાયા છે, જે આપણે રોજ ચેષ્ટા બોલીએ ત્યારે ગાઈએ છીએ, એનું ચિંતન કરીએ છીએ. તો તમને એમ થાય કે સ્વામી આ તમે 16 ચિહ્ન તો કીધા, પણ 16 ચિહ્નનું આપણે ધ્યાન કરીએ તો ફાયદો શું થાય? તો દરેક ચિહ્ન ભગવાનના ચરણમાં જે છે એ દરેક ચિહ્નના ધ્યાનનો મહિમા છે. શું છે? મહિમા. કેવી રીતે? તો ભગવાનના જે જમણા ચરણમાં જવનું ચિહ્ન છે, જો કોઈ વ્યક્તિ ખૂબ ભાવથી ભગવાનનો મહિમા વિચારીને જવનું ધ્યાન કરે તો એણે આજ સુધી જેટલા કોઈ પાપ કર્યા હોય તે બધા નષ્ટ થઈ જાય. શું થઈ જાય? પાપ કર્યા હોય તે નષ્ટ થઈ જાય. રાઈટ. પછી જાંબુ છે, જાંબુ ભગવાનના ચરણમાં, એ જાંબુનું આપણે ધ્યાન કરીએ, એના જાંબુની માળા કરીએ, જવની માળા કરીએ. જો કોઈ વ્યક્તિ જાંબુની માળા કરે તો એને આ લોકમાં જે કોઈ દુઃખ આવતા હોય એ બધા દુઃખ નાશ પામી જાય, એના દુઃખ બધા ભગવાન મટાડી દે. પણ રોજ ભગવાનના ચરણમાં જે જાંબુનું ચિહ્ન છે એને શું કરવું પડે? એનું ધ્યાન કરવું પડે. પછી ભગવાનના ચરણમાં શું છે? જવ, જાંબુ, પછી શું આવે? વજ્ર. વજ્ર શું છે? ઇન્દ્રનું શસ્ત્ર. વજ્રનું કોઈ ધ્યાન કરે તો ભગવાન એનું ફોકસ વધારે. શું વધારે? કોઈને ફોકસ કરવામાં, ભણવામાં, કામ કરવામાં, કોઈ જગ્યાએ ફોકસ કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો જો વજ્રનું ધ્યાન કરીએ તો આપણું ફોકસ વધી જાય. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર કિડ્સ ધોઝ હુ આર સ્ટડીંગ. તમે ક્યારે ભણતા હો અને તમને કોન્સન્ટ્રેટ કરવામાં ડિફિકલ્ટી પડતી હોય તો શું કરવાનું? વજ્રનું, ભગવાનના ચરણમાં જે વજ્રનું ચિહ્ન છે એનું ધ્યાન કરવાનું. જવ, જાંબુ, વજ્ર. પછી શું આવે? કેતુ. કેતુ મીન્સ ધ્વજ. ધ્વજ મીન્સ ફ્લેગ. ફ્લેગનું કોઈ વ્યક્તિ ધ્યાન કરે તો એને કામ પીડતો હોય ને એ ભગવાન નષ્ટ કરી નાખે. કોઈ વ્યક્તિને કામ પીડતો હોય તો કામ ટાળવાનો ઉપાય શું છે? ધ્વજનું ધ્યાન કરવું, કેતુનું ધ્યાન કરવું. કામનો તો નાશ કરે, પણ ભગવાન સિવાય આપણને જે બીજી બધી ઈચ્છાઓ થયા કરતી હોય, બરાબર, એનો પણ ભગવાન નાશ કરી નાખે. ઘણીવાર કેવું હોય કે આપણે કંઈક જોઈએ, કંઈક સાંભળીએ, બાજુવાળો લાવ્યો, આપણા ફેમિલીમાં કોઈક લાવ્યું, તો આપણને તરત એ વસ્તુ લાવવાની, મેળવવાની ઈચ્છા થઈ જાય. આપણી કેપેસિટી હોય ના હોય પણ આપણને શું મન થઈ જાય? ઈચ્છા થઈ જાય. પછી આપણે ગમે તેટલી મહેનત કરીએ, કેટલાય પૈસા ખર્ચી નાખીએ અને વસ્તુ મેળવીએ પણ ખરા. મેળવ્યા પછી આપણને એમ થાય કે યાર આ ના લાયા હોત તો ચાલે એવું હતું. રાઈટ. તો એ બધા અનનેસેસરી ડિઝાયર્સ છે. શું છે? બધી આપણી અનનેસેસરી. તો એવી બધી ખોટી આપણી ઈચ્છાઓ આપણને જે હેરાન કરતી હોય એને ટાળવી હોય તો શું કરવું જોઈએ? આપણે ભગવાનના ચરણમાં જે ધ્વજનું ચિહ્ન છે તેનું ધ્યાન કરવું જોઈએ. પછી શું આવે? પદ્મ આવે, લોટસ. જો આપણે એનું ધ્યાન કરીએ તો આ જગતમાં જે અધર્મ છે, બધો જે બધા દૂષણો છે, એનાથી ભગવાન આપણી રક્ષા કરે. બરાબર. આપણને ભગવાને આજ્ઞા કરી છે કે અમારા જે હરિભગત હોય તેમણે દારૂ ન પીવું, માંસ ન ખાવો, વ્યભિચાર ન કરવું, પછી વ્યસન કોઈ પ્રકારનું ન કરવું, આવી બધી આપણને આજ્ઞા કરી હોય. પણ આવા કોઈ પ્રકારનું આપણને વ્યસન હોય અથવા આવા કોઈ પ્રકારના વ્યસનમાં આપણે અટ્રેક્ટ થતા હોઈએ તો એને ટાળવા માટેનો શું ઉપાય છે? શેનું ધ્યાન કરવાનું? કમળનું ધ્યાન કરવાનું, પદ્મનું ધ્યાન કરવાનું. પછી આવે છે અંકુશ. રાઈટ. તો અંકુશ હોય તો કોઈ વ્યક્તિનું મન સ્થિર ન રહેતું હોય. વારે વારે હમણાં આ નક્કી કરે, પછી થોડાક સમયમાં આ નક્કી કરે, થોડાક સમયમાં આ નક્કી કરે, થોડાક સમયમાં એમ કે મારે સાધુ થઈ જવું છે, થોડાક સમયમાં એમ કે મારે લગ્ન કરી લેવા છે. આવું જેનું મન ફર્યા કરતું હોય, કોઈક જોબમાં સ્થિર ના લાગતું હોય, ઘરે સ્થિર ના રહેતું હોય, તો એણે શેનું ધ્યાન કરવું? અંકુશનું ધ્યાન કરવું. રાઈટ.
તો ભગવાન આપણું મન સ્થિર કરી દે. પછી આવે છે ઉર્ધ્વ રેખા. જો આપણે ઉર્ધ્વ રેખાનું ધ્યાન કરીએ તો ભગવાન આપણને અક્ષરધામ આપે. શું આપે? અક્ષરધામ આપે. આપણને મુક્તિમાં મદદરૂપ થાય. શું? કોનું ધ્યાન? ઉર્ધ્વ રેખાનું. પછી આવે છે સ્વસ્તિક. સ્વસ્તિક પણ આપણને મોક્ષકારી છે. સ્વસ્તિકનું ધ્યાન કરવું આપણને મોક્ષમાં મદદરૂપ થાય. આપણે નક્કી કર્યું કે ભગવાને આપણને આ મનુષ્ય દેહ 84 લાખ યોનિઓમાં ભટકીને આપણે આવ્યા ને આપણને મનુષ્ય દેહ મળ્યો. આપણે આપણી લાઈફમાં ફર્સ્ટ પ્રાયોરિટી ભક્તિ કરવી, મોક્ષ કરી લેવો એવું નક્કી પણ કરીએ, પણ વિચાર ફરી જાય. કથામાં બેઠા હોઈએ, કથા સાંભળતા હોઈએ, સદગ્રંથ વાંચતા હોઈએ, ત્યાં સુધી એ વિચાર રહે. પછી શું થઈ જાય? ભાગી જાય. ક્યાં જતો રહે ખબર નહીં. બરાબર? તો એ આપણને વિચાર જતો ના રહે, મોક્ષ ઉપયોગી વિચાર, આપણી કુશાગ્ર બુદ્ધિ થાય. મહારાજે વચનામૃતમાં કીધું છે એ પ્રમાણે. તો શું કરવું જોઈએ? આપણે સ્વસ્તિકનું ધ્યાન કરવું જોઈએ. તો કયા કયા ચિહ્નના ધ્યાનની વાત કરી આપણે? સૌ પ્રથમ જવ, જાંબુ, વજ્ર, કેતુ, પદ્મ, અંકુશ, ઉર્ધ્વ રેખા અને અષ્ટકોણ અને સ્વસ્તિક. 9 ચિહ્નની વાત કરી. હવે ભગવાનના જે ડાબા પગમાં 7 ચિહ્ન છે એની વાત કરીએ. કળશ. કળશનું ધ્યાન કરીએ તો આપણી જે આધ્યાત્મિક સ્થિતિ હોય ને એમાં ભગવાન આપણને વૃદ્ધિ પમાડે. રાઈટ? આધ્યાત્મિક સ્થિતિ કેવી હોય? તો જ્યારે કોઈક વ્યક્તિને આપણે કંઈક કહીએ અથવા કંઈક એને સલાહ સૂચન કરીએ અને તરત ગુસ્સે થઈ જાય અથવા ચીડાઈ જાય નાની નાની વાતમાં, એની આધ્યાત્મિક સ્થિતિ કેવી કહેવાય? લો કહેવાય. પણ કોઈક વ્યક્તિ સુખ કે દુઃખમાં સ્થિર રહી શકે, એને કોઈ ગમે તેટલો હેરાન કરવાનો પ્રયત્ન કરે, હેરાન ના થઈ જાય, સારી મોડી પરિસ્થિતિમાં સ્થિર રહી શકે, તો એવા વ્યક્તિની આધ્યાત્મિક સ્થિતિ કેવી કહેવાય? ઊંચી કહેવાય. તમે તમારી આજુબાજુ ઘણા બધા આપણને વ્યક્તિઓ મળતા હોય તો આપણે જોયું હોય કે અમુક વ્યક્તિ એકદમ સ્થિર હોય, શાંત હોય, એના જીવનમાં ગમે તેટલું દુઃખ આવે ને એ ક્યારેય વ્યથિત ન થઈ જાય, ક્યારે એવો વિચાર ના કરે કે મારે આત્મઘાત કરવો છે, ક્યારે કોઈ બીજા ઉપર પોતાના દુઃખનો ગુસ્સો ના ઉતારે. બરાબર? તો એવા વ્યક્તિઓની આધ્યાત્મિક સ્થિતિ કેવી કહેવાય? ઊંચી કહેવાય. અને જો આપણે એવું થઈ જતું હોય તો આપણી એટલી નીચી કહેવાય. તો જો આપણે આપણી આધ્યાત્મિક સ્થિતિમાં પ્રગતિ કરવી હોય, એને ઊંચી લઈ જવી હોય, તો શું કરવાનું? કળશ, કુંભનું ધ્યાન કરવાનું. ભગવાનના ચરણમાં જે કળશ છે તેનું ધ્યાન કરવાનું. પછી છે અર્ધચંદ્ર. ભગવાનના ચરણમાં બીજો ચિહ્ન કયો છે? અર્ધચંદ્ર. જો આપણે અર્ધચંદ્રનું ધ્યાન કરીએ તો ભગવાન આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરે. બરાબર? જ્ઞાન એટલે શું? નોલેજ. ઓકે? તો નોલેજ એટલે આપણે જે બુક્સ ભણીએ છીએ, સ્કૂલે જઈએ છીએ, કે આ જગતનું જ્ઞાન, એની વાત નથી. કયા જ્ઞાનની વાત છે? આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની વાત છે. તો આત્મા સંબંધી જ્ઞાન કોઈ વ્યક્તિને થાય તો એને એવું લાગે જ નહીં કે હું આ શરીર છું. એને શું લાગે? હું આત્મા છું અને આ શરીર તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો ઉપયોગ કરીને હું કામ કરું છું. Say for example, if we want to commute from one place to another, what do we use? કાર. તો જ્યારે તમે કાર ડ્રાઈવ કરતા હો ત્યારે તમને ક્યારે એવું લાગે કે હું કાર છું? હે? ના લાગે. કેમ? કેમ કે આપણને જ્ઞાન છે કે કાર અને હું એ બે અલગ છીએ. એવી રીતે જો કોઈ વ્યક્તિ અર્ધચંદ્રનું ધ્યાન કરે તો ભગવાન એને એવું જ્ઞાન પૂરું પાડે, એને અખંડ એવું જ્ઞાન રહે કે હું દેહ નથી, આત્મા છું. જો આપણને એવું જ્ઞાન રહેવા માંડે કે હું આત્મા છું, દેહ નથી, તો એનો ફાયદો શું થાય ખબર છે? દેહના સુખ દુઃખ આપણને અડે નહીં. બરાબર? દેહના સુખ દુઃખ કેવા હોય? કોણ કહેશે? ચાલો, એ તો બધાને અનુભવ હશે ને. દેહના સુખ દુઃખ કેવા હોય? જેમ કે એકાદ એક્ઝામ્પલ તો આપો. હે? સારું ખાવાનું મળે તો આ દેહને સુખ થયું કહેવાય. હા. અને ખરાબ ખાવાનું મળે, ભાવતું ના મળે તો એ શું થયું કહેવાય? દેહને દુઃખ થયું કહેવાય. આપણે મનુષ્ય દેહમાં છીએ, પણ આપણી કોઈક એવી ક્રિયા જોઈને, આપણી મૂર્ખામી જોઈને કોઈક એમ આપણને કહે ગધેડા જેવો છે તું, તો આપણને શું લાગે? હે? દુઃખ લાગી જાય. યાર, મને ગધેડો કીધો? હું કંઈ ગધેડો થોડી છું. પણ જે વ્યક્તિને એવી ખબર હોય કે ભાઈ હું તો આ મનુષ્ય દેહ પણ હું નથી ને ગધેડો પણ નથી, હું તો શું છું? આત્મા છું.
તો એને સુખ દુઃખ લાગે નહીં. બરાબર? કોઈ દેશનો રાજા હોય, પ્રેસિડેન્ટ હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, એને આપણે એમ કહીએ કે અરે આ તો હાવ ભિખારી છે, બરાબર, તો એ કંઈ માથા ઉપર લઈ લે? તેમ વિચારે કે આ બધા કૂતરા ભસ્યા કરે. શું વિચારે? કૂતરા ભસ્યા કરે. એને ખબર છે કે હું શું છું? દેશનો રાજા છું, પ્રેસિડેન્ટ છું, પ્રાઇમ મિનિસ્ટર છું. એવી રીતે જ્યારે ભગવાનની કૃપાથી આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થાય કે હું આત્મા છું, આ દેહ નથી, ત્યારે આપણે આ સર્વે દેહના સુખ દુઃખ છે એને તરી જઈએ. તો જે ભગવાનના ભક્ત હોય એને ભગવાનની આજ્ઞા છે કે આપણે આવો અભ્યાસ કરવો. ક્યારેક આપણને સમય મળે, આપણને દેહના દુઃખ પીડતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? એવો અભ્યાસ કરવાનો કે આ દેહ હું નથી. જો આપણે એવો અભ્યાસ કરીએ તો ભગવાનની કૃપાથી આપણને એ જ્ઞાન દ્રઢ થાય. ખાલી અભ્યાસ કરવાથી નથી થતું. બરાબર? શેનાથી જ્ઞાન દ્રઢ થાય? ભગવાનની કૃપાથી કે હું દેહ નથી, હું શું છું? આત્મા છું. સરસ. ચાલો, તો કળશ આવી ગયું, અર્ધચંદ્ર આવી ગયું. હવે વ્યોમ. વ્યોમ એટલે સ્પેસ, આકાશ. તો આકાશ મીન્સ વ્યોમનું આપણે ધ્યાન કરીએ તો શું થાય? વ્યોમનું ધ્યાન કરવાથી આપણને મોક્ષ પદની પ્રાપ્તિ થાય. શું થાય? મોક્ષ પદની પ્રાપ્તિ થાય. તો જેને મોક્ષની ઈચ્છા હોય તેણે વ્યોમનું ધ્યાન કરવું. પછી છે નેક્સ્ટ ચિહ્ન છે ગોપદ. ગોપદ મીન્સ ગાયનું ફૂટપ્રિન્ટ. યા ગાય જોઈ છે? કોકે જોઈ હશે. ચાલો, સરસ. તો હવે ગાય જ ના જોઈએ તો મારે એને ગોપદ કેમ સમજાવું? બોલો. તો હા, સોરી. કાવ જોઈ છે? કાવ? યસ, ઓકે, સરસ, વેરી ગુડ. એ મારી ભૂલ થઈ ગઈ. તો ગોપદનું કોઈ વ્યક્તિ ધ્યાન કરે તો ભગવાન એને પોતાના જીવનમાં જે કોઈ મુશ્કેલીઓ આવતી હોય ને એમાંથી પસાર થવામાં મદદ કરે. શું કરે? મહારાજ હેલ્પ્સ અસ ટુ નેવિગેટ થ્રુ ઓલ ધ ચેલેન્જીસ ઓફ અવર લાઈફ. શું કરે મહારાજ? આપણને લાઈફમાં જે ચેલેન્જીસ આવતા હોય એમાંથી નેવિગેટ કરવામાં મદદ કરે. પછી છે ધનુષ. જો આપણે ધનુષ્યનું ધ્યાન કરીએ તો જેમ ધનુષ્ય અસુરોનો નાશ કરે ને એમ ધનુષ આપણા જીવનમાં જે મટીરિયલિસ્ટિક ડિઝાયર્સ હોય, બરાબર, એનો નાશ કરે છે. રાઈટ? પછી છે ત્રિકોણ. આપણને ઇટરનલ સ્પિરિચ્યુઅલ બોડી મીન્સ આપણને દિવ્ય દેહ આપવામાં મદદ કરે. શું કરે? દિવ્ય દેહ આપે આપણને. અને છેલ્લું છે મત્સ્ય. મત્સ્ય મીન્સ ફિશ. તો જેમ માછલી દરિયામાં રહેતી હોય, તળાવમાં રહેતી હોય, નદીમાં રહેતી હોય, પણ તમે એને કાઢો તો કોરીની કોરી નીકળે. શું થાય? કોરીની કોરી નીકળે. એવી રીતે જો કોઈ ભગવાનના ચરણમાં મત્સ્યનું ચિહ્ન છે એનું ધ્યાન કરે તો સંસારમાં રહેવા છતાંય એને સંસાર કોઈ પ્રકારનો બંધન કરે નહીં. સંસારમાંથી નીકળવું હોય એને તો માછલીની જેમ કોરે કોરો નીકળી શકે. બરાબર? તો જો તમને ભગવાને ઉપાય બતાવ્યો, શું કરવાનું? મત્સ્યનું ધ્યાન કરવાનું. તો તમારે જ્યારે કોરે કોરા નીકળવું હોય ને તો નીકળી શકાય. સરસ. તો આજે આપણે કેટલા 16 ભગવાનના ચરણમાં જે ચિહ્ન છે એ દરેક ચિહ્નના ધ્યાનનો મહિમા સમજ્યા. રાઈટ? પછી એકવાર એવું બન્યું કે ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને દૂધ અને સાકર પાયું અને ઘનશ્યામ મહારાજને રમાડતા હતા. તે સમયમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે વાર્ષ્ણેય દેવ આયા. કોણ આયા? વાર્ષ્ણેય દેવ આયા અને પોતાના રથમાં આયા. આવીને એમણે ઘનશ્યામ મહારાજને હાથ જોડ્યા અને ખૂબ ભાવથી નમસ્કાર કર્યા. પછી વાર્ષ્ણેય દેવ ઘનશ્યામ મહારાજ પ્રત્યે બોલ્યા કે હે મહારાજ, તમે અમને ઘણીવાર આજ્ઞા કરી છે કે આ પૃથ્વી ઉપર અવતાર લઈ મુમુક્ષુ જીવને મુક્ત કરી અક્ષરધામમાં મોકલો, પણ અમારાથી એકેય જીવને અક્ષરધામમાં મોકલી શકાયા નથી. આવું કોને કોને કીધું? વાર્ષ્ણેય દેવે આવીને કોને કીધું? ઘનશ્યામ મહારાજને. તો આપણે જ્યારે પહેલી કે બીજી સભા આ ભગવાનના ચરિત્રોની શરૂ કરીને ત્યારે પુરુષોત્તમ નારાયણના દર્શને બદ્રિકાશ્રમાધિપતિ નરનારાયણ ગયા હતા. ત્યારે પુરુષોત્તમ નારાયણે એવું કીધું હતું કે અમારે પૃથ્વી ઉપર આવવાના
6 હેતુ છે. એમાંથી એક હેતુ કયો હતો? બધાને અક્ષરધામમાં લઈ જવા. ભગવાને પોતે એવું કીધું કે આજ સુધી પૃથ્વી ઉપર 24 નહીં, અનેક અવતાર થઈ ગયા. 24 તો મુખ્ય અવતાર છે. તો કોઈ અવતારે કરીને આજ સુધી કોઈ જીવ અક્ષરધામને પામ્યું નથી. એટલે તમારા બ્રહ્માંડના વિરાટને અને બ્રહ્માજીને 50 વર્ષ પૂરા થયા, તો એણે 50 વર્ષ પ્રાર્થના કરી, એટલે અમે તમારી પૃથ્વી ઉપર આવશું અને લોકોને ક્યાં લઈ જઈશું? અક્ષરધામમાં લઈ જઈશું. તો ભગવાન અક્ષરધામમાં આપણને લઈ જવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. તો અહીંયા વાર્ષ્ણેય દેવ ભગવાનને શું કહે છે કે ભાઈ તમે અમને આજ્ઞા કરી હતી કે બધાને અક્ષરધામમાં મોકલજો, પણ અમે લઈ શક્યા નથી. કેમ? જે આ પૃથ્વી ઉપર ઘણા અસુરોનો પરાભવ કરતા અમે નવરા રહ્યા નથી. અમે અહીંયા આયા અવતાર લઈને, તો પૃથ્વી ઉપર અસુરોનો સંહાર કરવામાં જ અમારો સમય જતો રહ્યો, તો કોઈને અક્ષરધામમાં મોકલી શક્યા નથી. અને જે કોઈએ અમને આજ સુધી ભજ્યા છે તેને અમે અમારા ધામની પ્રાપ્તિ કરાઈ છે, પણ અક્ષરધામમાં મોકલી શક્યા નથી, એને અક્ષર મુક્ત બનાવી શક્યા નથી. માટે અમારી આવી ભૂલને તમે માફ કરજો. હું ખાસ કરીને આજે માફી માંગવા આવ્યો છું. એવું કોણ કહે છે? વાર્ષ્ણેય દેવ ઘનશ્યામ મહારાજને કહે છે. અને હે ઘનશ્યામ મહારાજ, આપ અક્ષરાધિપતિ સ્વયં પુરુષોત્તમ નારાયણ અહીં પધાર્યા છો, તે હવે આપને સંબંધે કરીને તથા આપના આશ્રિત ભક્તજન અને સંતજનના સંબંધે કરીને હજારો જીવો મુક્ત થઈ અક્ષરધામને પામશે. હે મહારાજ, અમને પણ આપની સેવામાં રાખજો. તે સાંભળી ઘનશ્યામ મહારાજ અતિ રાજી થયા થકા બોલ્યા છે, બહુ સારું. પછી નમસ્કાર કરીને તે દેવ આકાશ માર્ગે કરીને અદ્રશ્ય થઈ ગયા. આવું અલૌકિક ચરિત્ર ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે વૈષ્ણવ દેવે આવીને મહારાજની આગળ કર્યું. પછી એકવાર એવું બન્યું કે જેમ આ દેવ આવ્યા હતા એવી રીતે થોડા સમય પછી સત્વાગુણ અભિમાની દેવ એ પણ મહારાજના દર્શને પધાર્યા. તેમણે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. સત્વાગુણ અભિમાની દેવ એમણે કેવા વસ્ત્ર ધારણ કર્યા હતા? શ્વેત એટલે સફેદ કલરના વ્હાઇટ ક્લોથ્સ ધારણ કર્યા હતા. અને અંગો અંગને વિશે મોતીના આભૂષણ પહેર્યા હતા. અને માથા ઉપર મુગટ ધારણ કર્યો હતો. બરાબર, મોર વાળો મુગટ ધારણ કર્યો હતો. આપણે જો ઘનશ્યામ મહારાજને ઘણી વાર પહેરાઈએ છીએ, બરાબર, એવો મોર વાળો મુગટ ધારણ કર્યો હતો. અને કિશોર અવસ્થા વાળા હતા. એટલે એમની ઉંમર કેટલી હતી? કિશોર અવસ્થાની હતી, 16 વર્ષની આસપાસની હતી. હવે એ શું કહે છે? તેમણે આવીને ઘનશ્યામ મહારાજને નમસ્કાર કર્યા અને કહ્યું, મહારાજ શી આજ્ઞા છે? શું કીધું? શી આજ્ઞા છે? ત્યારે ઘનશ્યામ મહારાજ કહે, તમારા અવતાર આ પૃથ્વી ઉપર અનંત વાર થયા છે. કેટલી વાર? અનંત વાર. તો પણ તમે એકય મુમુક્ષુને મુક્ત કરીને અક્ષરધામને વિશે મોકલ્યા નથી. તે સાંભળીને તે દેવ કહે, હે મહારાજ, અમારે વિશે જેટલું સામર્થ્ય અને ઐશ્વર્ય તમે આપો તેટલું કામ અમારાથી થાય. પણ તમે અમને ઐશ્વર્ય કે સામર્થ્ય ન આપ્યું હોય તો તમે જે અમારી પાસે અપેક્ષા રાખો એ અમે કઈ રીતે કરી શકીએ? આવી પ્રાર્થના સત્વાગુણ અભિમાની દેવે ઘનશ્યામ મહારાજને કરી. એમ કહી મહારાજને ઉત્તમ વસ્ત્ર તથા અલંકાર ધરાવ્યા અને પછી કહે, હે મહારાજ, તમે તો સમર્થ મૂર્તિ છો, તે હવે આપને સંબંધે કરીને તથા આપના એકાંતિક જનને સંબંધે કરીને અનંત જીવ આપના અક્ષરધામને પામશે. એમ કહી નમસ્કાર કર્યા અને પછી બોલ્યા છે, હે ઘનશ્યામ મહારાજ, આપના માતા પિતા ધર્મ ભક્તિને કોઈ અસુર પીડતા હોય તો અમે તેમનો ધનુષ્ય અને બાણે કરીને સંહાર કરી નાખીશું. તો તમે એટલી સેવા અમને આપો. ત્યારે ઘનશ્યામ મહારાજ હસવા લાગ્યા અને હસીને કહેવા લાગ્યા કે તમે તો પોતે ભળો ત્યારે અસુરોનો નાશ થાય, અને અમે તો ઈચ્છાએ કરીએ, ખાલી ઈચ્છા કરીએ તેટલામાં જ અસુરોનો નાશ કરી દઈએ. તો કાંઈ અમારે તમારી સેવાની આ બાબતે જરૂર નથી. જોને ધર્મ ભક્તિ જ્યારે વૃંદાવનથી છપૈયા પાછા જતા હતા તો રસ્તામાં એને કોણ મળ્યું હતું? અશ્વત્થામા. અને જ્યારે ધર્મદેવે
હર્ષમાં ને હર્ષમાં અશ્વત્થામાને કહ્યું કે અમારા ત્યાં પુરુષોત્તમ નારાયણ જન્મવાના છે, ત્યારે એણે શું શ્રાપ આપ્યો કે તમારા પુત્ર હથિયાર ધારણ નહીં કરે. પછી ધર્મદેવ ને ભક્તિ માતા દુઃખી થઈ ગયા. પછી ગણપતિની પ્રાર્થના કરવા લાગ્યા. પછી હનુમાનજી પ્રગટ થયા. હનુમાનજીએ પ્રગટ થઈને કીધું કે કોઈ ચિંતા કરશો નહીં, પુરુષોત્તમ નારાયણને કોઈને પતાઈ દેવા હોય તો એને કઈ હથિયાર ધારણ કરવાની જરૂર નથી. પૂછો કેમ એવું? હા, પણ કેમ દ્રષ્ટિ કાફી છે? જેમ આપણા શરીરની અંદર આત્મા રહ્યો છે અને આત્મા વડે આપણું શરીર સજીવન છે, રાઈટ? કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એટલે શું થાય? એમના શરીરમાંથી આત્મા નીકળી જાય. એટલા માટે આપણે એવું કહીએ કે ફલાણા મરી ગયા, ધૂન બોલાવાની છે, બરાબર? ફલાણા ધામમાં ગયા, ધૂન બોલાવાની છે. એવી રીતે આપણા શરીરની અંદર જ્યાં સુધી આત્મા હોય ત્યાં સુધી આપણને બધા સાચવે. જેવો આત્મા જતો રહે એટલે તરત બાળી દે. શું કરે? બાળી દે. 4 દિવસે ઘરમાં સંગ્રહી રાખે નહીં. તો જેમ દેહની અંદર આત્મા રહ્યો છે એમ જ આત્માની અંદર પરમાત્મા રહ્યા છે. કોણ રહ્યું છે? પરમાત્મા રહ્યા છે. જેમ આપણો દેહ આત્મા વગર મળદું છે ને, એમ આત્મા પરમાત્મા વગર મળદું છે. તો જે પરમાત્મા દરેક આત્માની અંદર રહ્યા હોય એને કંઈ શસ્ત્ર લેવાની જરૂર ના પડે. એને શું કરવાનું હોય? ખાલી સંકલ્પ કરવાનો હોય કે ભાઈ, હા, શું સંકલ્પ કરવાનો હોય? એની પાસે દરેક આત્માનો કંટ્રોલ છે. પરમાત્મા પાસે શું છે? દરેક આત્માનો કંટ્રોલ છે. તો કંટ્રોલર એવું નક્કી કરે કે ભાઈ હવે આપણે ગાડીની ચાવી કાઢી નાખવી છે, તો ગાડી ચાલતી બંધ થઈ જાય ને. એવી રીતે પુરુષોત્તમ નારાયણ, ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન પાસે દરેક આત્માનો કંટ્રોલ છે. તો એને કંઈ શસ્ત્ર ધારણ કરવાની જરૂર નથી. એ તો માત્ર સંકલ્પ કરે કે બધા અસુરો નાશ પામો, એટલે તરત બધા અસુરો નાશ પામી જાય, રાઈટ? સંકલ્પ માત્રથી કામ થાય. હવે સમજાઈ ગયું ને કે કેમ સંકલ્પ કરે તો કામ થઈ જાય? સરસ. ચાલો પછી આગળ. ચાલો, આ સેવાની તો મહારાજે ના પાડી કે ભાઈ તમારે તો પોતે ક્રિયામાં ભળવું પડે, શસ્ત્ર ધારણ કરવા પડે અને અસુરોને મારવા પડે. અમે તો સંકલ્પ કરીએ તો થઈ જાય. તો એ સેવા તો મહારાજે સ્વીકારી નહીં. એવું સાંભળીને તે દેવ કહેવા લાગ્યા, તમે તો સ્વયં પુરુષોત્તમ છો, તે ધારો તે કરી શકો, રાઈટ? એટલું કહીને પછી પોતાને સાથે વાનરેશ હતા તેને આજ્ઞા કરી છે, તમે આ ઘનશ્યામ મહારાજની સેવામાં હાજર રહેજો. શું કીધું? આ ઘનશ્યામ મહારાજની સેવામાં હાજર રહેજો. ત્યારે તે વાનરેશ તે પોતાના સ્વામીનું વચન માથે ચડાવ્યું ને સેવામાં રહેવાની હા કહી. પછી તે દેવ ઘનશ્યામ મહારાજને નમસ્કાર કરીને અયોધ્યાપુરી સામું આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા. તો આવી રીતે સત્વા ગુણાભિમાની દેવ આવીને ભગવાન સાથે આવો વાર્તાલાપ કર્યો. પછી એક દિવસ એવું બન્યું કે ઘનશ્યામ મહારાજના ત્યાં ગોમતી નામની એક ગાય હતી. શું હતું? ગાય એટલે કાઉ, રાઈટ? શું હતું? ગાય હતી. તો એકવાર ઘનશ્યામ મહારાજ ત્યાં ઘરમાં રમતા હતા અને એમના મામીએ એમને 3 પડડાવાળી એક સાયકલ લાવી આપી. એને શું કહેવાય ખબર છે? ચાલણ ગાડી કહેવાય. જૂના જમાનામાં 200-250 વર્ષ પહેલા લાકડાની બને. એને 3 પૈડા હોય ને બાળક નાનું હોય ને એની ઉપર બેસીને એ ચાલતા શીખે, જેને કરીને પડી ના જાય ને એના ઢીચણ ઘસાઈ ના જાય, રાઈટ? તો મામીએ એને એવી ચાલણ સાયકલ લાવી આપી. ઓકે? એને એ જમાનામાં ચાલણ ગાડી કહેતા હોય. તો ચાલણ ગાડી લાવી આપી અને ઘનશ્યામ મહારાજ 2 હાથ વડે એ ચાલણ ગાડી પકડીને ઘરના આંગણામાં રમતા હતા. તેવામાં ત્યાં એમની ગૌશાળામાં ગોમતી ગાય હતી અને ગોમતી ગાયને વાછડું હતું, રાઈટ? તો એ વાછડી જે હતી ને, એ ગોમતી ગાયની વાછડી ઘનશ્યામ મહારાજને જોઈ ગઈ. તો દોડતી દોડતી ઘનશ્યામ મહારાજ પાસે આવીને ઘનશ્યામ મહારાજને ચાટવા લાગી. એને ઘનશ્યામ મહારાજ પ્રત્યે બહુ પ્રેમ થઈ ગયો, હેત હતું. તો ઘનશ્યામ મહારાજને ચાટવા લાગી. એટલામાં ગોમતી ગાય પણ હિહોરા કરતી કરતી ઘનશ્યામ મહારાજ પાસે આવી ગઈ અને ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી એ ગોમતી ગાયની વાચા ફૂટી. શું થયું?
વાચા ફૂટી મીન્સ શી વોઝ એબલ ટુ ટોક. જ્યારે ગાય ક્યારે કાઉને તમે બોલતા સાંભળી છે? નહીં. પણ ઘનશ્યામ મહારાજ તો શું છે? પરમાત્મા છે. એટલે એણે એવો સંકલ્પ કર્યો કે આ ગાયને બોલી શકે એવો સંકલ્પ કર્યો. તો ગાય બોલવા લાગી અને ગાય બોલતા બોલતા ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરવા લાગી કે હે મહારાજ, તમે તો અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ ભગવાન છો ને અહીં ધર્મ ભક્તિને ઘેર અવતાર ધારણ કર્યો છે અને હું ગોલોક ધામની સુરભી ગાય છું. કોણ છું? સુરભી ગાય. મને મારા ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાને એવી આજ્ઞા કરી છે કે તમે ઘનશ્યામ મહારાજની સેવા કરવા જાઓ. એટલા માટે મેં આ વખતે, હું સુરભી ગાય છું તો તમારી સેવા કરવા માટે મેં ગાયનો અવતાર ધારણ કર્યો છે. પણ આજે તમે મારું દૂધ પીધું નહીં. શું એણે ચિંતા કરી? કે આજે તમે મારું દૂધ પીધું નહીં, તો હવે પછી કૃપા કરીને મારું દૂધ તમે સ્વીકારજો. આવું કોને કોને પ્રાર્થના કરી? સુરભી ગાયે ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી. આ વાત સાંભળીને ઘનશ્યામ મહારાજે કહ્યું કે આજે તો અમે તૃપ્ત થઈ ગયા છીએ, એટલે આજે તમારું દૂધ અમે નહીં ગ્રહણ કરીએ, પણ આવતીકાલથી રોજ અમે તમને રાજી કરવા માટે તમારું દૂધ ગ્રહણ કરશું. આવી વાત સુરભી ગાય અને ઘનશ્યામ મહારાજ વચ્ચે થઈ. તો જ્યારે ઘનશ્યામ મહારાજ માત્ર 3-4 વર્ષના હતા ને, ત્યારે કાલિદત્ત નામનો રાક્ષસ ઘનશ્યામ મહારાજનું વધ કરવા માટે આવ્યો હતો. તો ઘનશ્યામ મહારાજ 3-4 વર્ષના હોય તો શું શસ્ત્ર ઉપાડે અને શું કોઈનું વધ કરે? તો ઘનશ્યામ મહારાજે પોતાની ઈચ્છાએ કરીને, સંકલ્પે કરીને કાલિદત્તનું વધ કરી દીધું. એને ઝાડ નીચે કચડી નાખ્યો. તો તમારે જોવું છે કઈ રીતે કર્યું. Thus ઘનશ્યામ killed કાલિદત્ત. કોને મારી નાખ્યો? કાલિદત્તને. કેવી રીતે માર્યો? with bow and arrow, with Sudarshan Chakra, with Trishul. How? Yeah, just by wishing કે સામેવાળા મરી જાય. He is the controller of everything. પછી એના જે બધા ફ્રેન્ડ્સ હતા, when they were in trouble, whom were they calling for? ઘનશ્યામ. આપણી લાઈફમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો આપણે કોને યાદ કરવાના? ઘનશ્યામને યાદ કરવાના. કોને યાદ કરવાના? ઘનશ્યામને યાદ કરવાના, સ્વામિનારાયણને યાદ કરવાના. ઓકે, એ આપણને ઉગારી લેશે. શું કરશે? ઉગારી લેશે. રાઈટ? એવું એમણે એવું કીધું છે કે મારા જે ભક્ત હોય ને બધાને મારે ઉગારવાના. કોને? બધા ભક્તને ભગવાન ઉગારશે. રાઈટ? પણ આપણે પહેલા એના ભક્ત બનવું પડે. કઈ રીતે ભક્ત બનાય? ભગવાનની આજ્ઞા પાળવાની, એમનું ભજન કરવાનું, એમની સેવા કરવાની. ઓકે, તો આજે આટલું રાખીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.